બ્રેડ પકોડા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાનો એક ચૂરો કરીશું. પેનમાં તેલ ગરમ કર્યા બાદ જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. બરાબર સંતળાઈ ગયા બાદ બેઝિક મસાલા બધા જ એડ કરીશું. ત્યારબાદ બટાકાનો માવો અને મીઠું એડ કરીને બરાબર એને મિક્સ કરી લઈશું. ઉપરથી થોડા ધાણા પણ એડ કરીશું. બ્રેડ પકોડાનું બેટર બનાવવા માટે 1 કપ જેટલો ચણાનો લોટ અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ પણ એડ કરીશું, જેમાં ચીલી ફ્લેક્સ, મીઠું અને થોડી હળદર એડ કરીશું. થોડા ધાણા અને પિંચ ઓફ સોડા એડ કર્યા બાદ બ્રેડની સ્લાઇસ પર આ રીતે ચટણી એડ કરીને સેન્ડવિચ તૈયાર કરીશું. એક બ્રેડને 4 ભાગમાં કટ કર્યા બાદ બેટરમાં ડીપ કરીને તળી લઈશું. તૈયાર છે આપણા બ્રેડ પકોડા.